તો હું વાંચા નિધિ મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। ગયા લેક્ચરમાં આપણે રાશિઓની તુલના વિશે વાત કરતા હતા। રાશિઓની તુલના છે કોને કહેવાય છે, ટકા કોને કહેવાય છે, અપૂર્ણાંકનું ટકામાં રૂપાંતર કઈ રીતે થાય એની વાત આપણે કરેલી હતી। આ લેક્ચરમાં આપણે દશાંશ સંખ્યાઓ છે, દશાંશ સંખ્યાઓ એટલે કે જે પોઈન્ટ વાળી સંખ્યાઓ છે તેનું રૂપાંતર આપણે ટકામાં કઈ રીતે કરી શકીએ તેની વાત કરવી છે। આપણી પાસે દશાંશ સંખ્યાઓ છે એટલે કે પોઈન્ટ વાળી સંખ્યાઓ છે। ત્યાં પહેલી સંખ્યા આપણી પાસે છે 0.75। .75 છે એને આપણે ટકામાં ફેરવવી છે। સેમ આપણે એવી જ મેથડ કરવાની છે। 0.75 એને ગુણ્યા આપણે 100 કરશું એટલે આપેલી સંખ્યા છે એ શેમાં ફરશે, ટકામાં ફરશે। 0.75 છે પહેલા તો આપણે 0.75 ને સાદા અપૂર્ણાંકમાં ફેરવવું પડશે। જો જ્યારે આપણી પાસે આવી પોઈન્ટ વાળી સંખ્યા હોય છે એટલે કે 0.75 છે તો 0.75 ને સાદા અપૂર્ણાંકમાં ફેરવવા માટે એના છેદમાં આપણે શું મૂકવું પડશે તો કે 0.75 છે એને આપણે સાદા અપૂર્ણાંકમાં ફેરવવી છે। તો પોઈન્ટ પછીના અંક આપણે જોશું। પોઈન્ટ પછી કેટલા અંક છે તો કે 1 અને 2, તો કે 75 લખીએ અને પોઈન્ટ પછી બે અંક છે તો હંમેશા એના છેદમાં 100 લખાશે અને એને ગુણ્યા આપણે કરવા પડશે 100। જે આપણે પહેલા કરતા અપૂર્ણાંકને ટકામાં ફેરવવા માટે ગુણ્યા 100 કરતા એમ। હવે જો નીચે 100 છે ઉપર પણ 100 છે, બે 100 છે તો બંને 100 થઈ જશે કેન્સલ અને અહીંયા આવશે 75 અને 75 આવશે, પણ આપણે દશાંશને ટકામાં ફેરવવું છે એટલે આપણે સાથે ટકાની નિશાની કરશું। બીજી સંખ્યા આપણે જોઈએ તો કે બીજી સંખ્યા છે એ કઈ છે તો કે બીજી સંખ્યા આપણી પાસે છે 0.09। એ પણ પોઈન્ટ વાળી સંખ્યા છે। આપણે લખીએ 9 ને આપણે આમનું રાખીએ। પોઈન્ટ પછી કેટલા અંક છે 1 અને 2, છેદમાં લખશું 100। જ્યારે પોઈન્ટ પછી બે અંક હોય એટલે છેદમાં હંમેશા 100 લખાશે અને એને ગુણ્યા જેમ પછી અપૂર્ણાંકમાં આપણે કરતા એ જ રીતે એને ગુણ્યા આપણે 100 કરશું। ઉપર અને નીચે બંને બાજુ 100 છે, બંને 100 ઉડી જાય, 9 છે એ આમનામ લખીએ અને પાછળ આપણે ટકાની નિશાની। એ જ રીતે આપણી પાસે છે 0.2। હવે જોઈએ 0.2 છે, બે આપણે આમનામ લખશું અને પોઈન્ટ પછી કેટલા આંકડા છે તો કે પોઈન્ટ પછી એક અંક છે। પોઈન્ટ પછી એક અંક હોય ત્યારે હંમેશા છેદમાં 10 લખવા પડે। જો પોઈન્ટ પછી બે અંકો હશે તો 100 લખશું, પોઈન્ટ પછી એક અંક હશે તો 10 લખશું અને એને ગુણ્યા 100। હવે જો છેદ ઉડે છે તો કે હા, અહીંયાથી એક શૂન્ય જાય, અહીંથી એક શૂન્ય જાય, 2 અને 10 નો ગુણાકાર થાય, 2 અને ગુણ્યા 10 એટલે કે 20%। હવે આપણે જોઈએ ચોથો તો કે 0.05। જો આમાં પણ ઈ જ આ પહેલાની જેવી જ મેથડ થશે તો કે 5 છે એને આમનામ લખીએ, છેદમાં લખશું 100 અને પોઈન્ટ પછી 1 અને 2 અંક છે એટલે 100 લખ્યા અને ટકામાં ફેરવવા માટે આપણે લખવા પડે 100। બંને 100 કેન્સલ થઈ જાય એટલે કેટલા આવશે 5%। અને છેલ્લો દાખલો છે 3.5। 3.5 છે એને આપણે જોઈએ તો કે 3.5 છે એને આપણે સીધું પોઈન્ટ કાઢી અને સીધો લખી નાખીએ। પોઈન્ટ પછી કેટલા અંક છે, એક અંક છે, છેદમાં આવશે 10 અને અહીંયા આવશે ગુણ્યા 100। 10 એક મિનિટ ઉડી જાય, 35 ગુણ્યા 10 એટલે કે 350%। ચલો હજી એકાદ એક્ઝામ્પલ જોઈએ। 7.5 એને આપણે ફેરવવા છે ટકામાં। 7.5 ને આપણે ટકામાં ફેરવવા છે, 75 લખી નાખીએ, પોઈન્ટ પછી એક અંક છે એટલે 10 લખશું અને એને ગુણ્યા 100। એક અંક જાય 7, 75 ગુણ્યા 10 એટલે 750%। સાતમું આપણે લઈએ 8.95। 8.95 છે એને આપણે ટકામાં ફેરવવા છે।
તો કે 895 લખશું આમનું, છેદમાં આવશે 1 પછી 2 એટલે કે 2 અંક છે એટલે 100 લખશું, એને ગુણ્યા 100 કેન્સલ એટલે કે 895 પછી એક એક્ઝામ્પલ કરીએ. 8મો છે 0.743. જો શું છે તો કે અહીંયા પોઈન્ટ પછી પેલા 743 આમનું લખીએ, પોઈન્ટ પછી 3 આંકડા છે તો છેદમાં આપણે લખવું પડશે 1000, એને ગુણ્યા 100. ચલો હવે 2 મીંડા ઉઠશે, 1 2 1 2, છેદમાં 10 આવે છે એટલે કે 74.3%. 9મું એક્ઝામ્પલ તમારે કરવાનું છે હોમવર્ક માટે. 9મું એક્ઝામ્પલ હું તમને લખીને દઉં છું. 9.32 અને 10મું એક્ઝામ્પલ છે 0.742. આ બંને એક્ઝામ્પલ જો તમને આ મેથડ સમજાવે, મેથડ છે કશું જ નહીં, જે આપણે અપૂર્ણાંકમાં કરતા હતા એ જ આપણે કરવાનું છે. અપૂર્ણાંકમાં જેમ આપણે 100 ભેગા ગુણતા હતા સેમ આપણે 100 ભેગા ગુણશું, પણ પેલા કરશું શું તો કે જે આપણી પાસે દશાંશ સંખ્યા છે એને પેલા આપણે અપૂર્ણાંકમાં ફેરવવી પડશે. જે આપણને પોઈન્ટ વાળી સંખ્યા આપેલી છે દશાંશ સંખ્યા એને પેલા આપણે અપૂર્ણાંકમાં ફેરવશું અને પછી જે મેથડ આપણે અપૂર્ણાંકમાં કરતા એ જ મેથડ આપણે આમાં પણ કરશું. જો તમને આ રીત સમજાણી હોય તો 9મો અને 10મો દાખલો તમારે કમેન્ટમાં મને લખીને જવાબ આપવાનો છે. અને આના નેક્સ્ટ લેક્ચરમાં, બીજા લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 7.1 ની જે આપણે શરૂઆત કરેલી હતી એ જ સ્વાધ્યાય 7.1 ને આપણે આગળ વધારશું અને એનો પ્રશ્ન 2 કરશું. ત્યાં સુધી મને રજા આપો. થેન્ક યુ સો મચ.